યમરાજ ની લઈ થાવો. પધારો ચિત્રગુપ્ત. હું કામે પધાર્યા? હવે યમરાજ છે ને એમાં એવું છે, મૃત્યુ લોકની અંદર એક જણાનો સમય પૂરો થવાની તૈયારીમાં છે, એટલે એને લેવા જવાના છે. એ ચિત્રગુપ્ત લેવા જવાના હોય તો મને થોડું કહેવાનું હોય, બે યમના દૂતો છે જ ને, એને મોકલી દો. અરે ઈ યમરાજ રજા ઉપર છે. કેમ? મને કીધા ઉપર રજા રાખી દીધી? આ 3 મહિનાથી તમે પગાર નથી કર્યો, એટલે એ રજા ઉપર રિહાઈ બેઠેલા છે. તો કાંઈ વાંધો નહીં, ઈ ભલે રિહાઈ બેઠા. હાલો હું તમારી હારે આવું. હા બસ એમ આવું તો પડે જ થી ને. હાલો જીવ લેવા જવાનો છે. હાલો હાલો. હા. એ યમરાજ, હું છે ચિત્રગુપ્ત? સાના મોડા ઘડી બેઠ ને. અરે તમારી ગદ્યા આખી રાખો. હમણાં મારી આંખ થોડી રાખે, આમ થોડીક આખી રાખો ભાઈ. આમ એ લે. હા, અને આમ જોવો હવે છે ને આ વાહન બદલાવો. વાહન આ પાડો ને પાડો ક્યાં સુધી આક્યા કરશો? એ ચિત્રગુપ્ત, મારી પાસે વાહન છે ને એવું દુનિયામાં કોઈની પાસે વાહન નથી, એટલે આપણે પાડો જ રાખવાનું. લે. આમ નહીં, પણ હવે વિમાન નીકળ્યા છો તો વિમાન લઈ લો ને. એ ચિત્રગુપ્ત, વિમાન કેની પર હાલે? વિમાન વાદળ ઉપર. તો આ પાડો કેની પર હાલે છે તારે? હા વાદળ ઉપર આલે. હા, ઈ તમારી આછી વાત લ્યો. એ હારવા જો, બીજું હું હારું. તું ખાલી જોયા રાખ ચિત્રગુપ્ત. હા હા હો યમરાજ, હા. આમ જો મૃત્યુ લોક કેવું છે આમ જોઈ લો તમે એક વખત. તમારે કોઈ દી કાંઈ યમપુરીમાંથી બહાર નીકળવું નહીં અને મૃત્યુ લોકમાં જવું નહીં. કાંઈ ખબર પડે જો મૃત્યુ લોક કેવું છે એ જોઈ લો. પણ મારી પાસે દૂતો હોય કે નહીં, એટલે હું કાંઈ સમય કાઢીને આવું નહીં. આજ જોવા મળ્યું. લે. હા હું તો એટલે બિહાર બેહી ગયા. આજ તમને જોવા મળ્યું. તમે આજ આવ્યા ને તે સારું કર્યું. જોઈ લો હવે કેમ જીવ લઈને જવાય. આમ બાટલો એ ઉતારજો. હા. ચિત્રગુપ્ત, બોલો યમરાજ. લોકેશન તો આજ બતાવે છે ને, જોવો તો. હા હા ભાઈ, લોકેશન આ જ છે. મારો બધો વાડીમાં રહેતો હશે, ગમે એમ હશે. કાંઈક વાડી સિવાય ક્યાં રહેતો નહીં હોય. ચિત્રગુપ્ત, હાઉ. આ મૃત્યુલોક ની અંદર તડકો બહુ લાગે છે હો મને. હે યમરાજ, તમને તો તડકો જ લાગશે ને. અહીંયા મૃત્યુલોક ની અંદર પાછી રહ્યો તો તમને ખબર પડે. હા એ આને પૂછી લો ચિત્રગુપ્ત. હા એ કોને કહેશો? લા એ તને ખબર છે મી કોણ છે? મી યમરાજ છું હું, યમરાજ. આ મારો ચિત્રગુપ્ત છે. ચિત્રગુપ્ત એના ભાઈના આ રૂપ લઈને વૈયાવો છો માગવાનો. કાક માગવાની કાક રીત હોય છે. ચિત્રગુપ્ત, આ મારું અપમાન કરે છો મનુષ્ય. હવે અપમાન ને માગવામાં ને અપમાન ને લેવા દેવા શું છે? ચિત્રગુપ્ત, હવે બહુ વધે છે ને, એક ગદા ભેગો અહીંયા પડી બેસા ને હું. ના 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 યમરાજ, એમ એવી ભૂલ નહીં કરવાની. આપણે ભૂલ કરશું તો આપણને નડશે ને પછી. તો પૂછો એને. હા હે કોઈ રૂખા નામનો માણસ ખરી આયા? હા ભાઈ, ભૂખડ હું છો બોલ ને શું છે? ચિત્રગુપ્ત, હા હવે આનો ટાઈમ પાકી ગયો છે. કેટલી વાર છે જોઈ લ્યો. ઉભા રહ્યો. બાર. યમરાજ 10 મિનિટની વાર છે. 10 મિનિટની. 10 મિનિટ? હા હવે આની 10 મિનિટ ને 1 મિનિટ હોય ને તોય બહુ થઈ જાય. હવે બોલતો નહીં મનુષ્ય ને, એક ગદા ભેગો અહીંયા પાડી દેશો તું. એ હવે તમે જીવ લેવા આવ્યા છો કે માગવા આવ્યા છો? એ તને મી માગવા એવા લાગવી છે? યમરાજ છું હું, યમરાજ. આ મોટો ફાંદો કરી એ કામ કરો, કામ કરો. કામ કર્યા જેવા છો. ચિત્રગુપ્ત, હોપ હવે યમરાજ. ટાઈમ ન હોય ને તોય આને ઉપાડી લો. હાલો. એ હવે છે ને, તમારે માગવું હોય ને તો ગામમાં માગવા જાઓ. હવે અહીંયા સીમમાં તમને કોણ માગવા દે? હવે યમરાજ એક કામ કરો, આપણે એને ઘરે જઈ અને ઘરે જઈને એનો જીવ લઈ લેવું. મનુષ્ય હવે આપણા યમરાજ હાલો હાલો એની વાહ વાહ ચાલો. મામા, હા ઉતાવળી ગઈ અને તડકા કેવા શરૂ થઈ ગયા. ગજબ નો તડકો પડે હો ભણા, પણ તારા બાપા તે આખરા તડકા ના ગયા. એને ના પાડી હતી ને તોય હમણાં પાછો આવું કરીને ગયા. આવી તો ગયા. લે તડકો ભૂકા કાઢી નાખે એટલો છે તડકો. એ બાપા, બકાલું હું હાનના લઈ આવે. તમને ના પાડી તો હમણાં બકાલું લઈને આવું. હમણાં બકાલું લઈને આવ્યો. કીધું લાવ્યો છો. એ લીંબુ તો પડ્યા હતા તોય લાવ્યા. લાય ભણા લઈને હાલ મનુષ્ય, તારો ટાઈમ પૂરો થઈ ગયો. તને લેવા આવ્યા છે. એટલે તમે ક્યાં મારી વાહો વાય આવ્યા છો? મેં તમને ના પાડી કે નહીં કે મારા ઘરે આવશું ને તો અહીંયા કાંઈ નહીં મળે. ગામમાં જાઓ, ગામમાં. ચિત્રગુપ્ત, આનો ટાઈમ હવે કેટલો બાકી છે જોવો તો. હવે જલ્દી ઉપાડી લેવાનો સમય થાય છે આનો. જોઈ લી ઉપર યમરાજ. હા, 2 મિનિટ બાકી છે. તો ઘડીક ઉભો રહો. આજ તને લઈ જવાનો છે. અને જો એ હવે લીધા. હવે આમ હાલવા મળો, હાલવા ગામમાં. એ બાપા, કોની હારી વાત કરો છો તમે? અરે આ બે જોતો નથી. આ જમ જેવા બે ઉભા. હવે અમને તો કાંઈ નથી બતાતું. હું તમે તડકો લાગી ગયો? અરે આ ઉભા છે એ સાવને. હવે હમું જોઈને ઉભા હું. એ બનેવી ના કોઈ નથી. રે આ ઉભા છે આ ફાંડિયાળો. આ જમ જેવા 2 જણા તો છે. મારા બાપાને છે ને તડકો લાગી ગયો લાગે. એમ કરો, લીંબુ લાવ્યા છે ને તે લીંબુ શરબત તમે બનાવો. હા
બાપા છે ને તને ઘડીક આરામ કરે લઉં ગોળામાં પાણી ભરતા હું હોય જા તડકો લાગ્યો લાગે. તારો ટાઈમ પૂરો. ચિત્રગુપ્ત હાલો આને લઈ લ્યો ને યમ બ્લોકમાં. હા યમરાજ, હવે બધું એનું પૂરું થઈ ગયેલું છે. યમરાજ, પૂરું થઈ ગયું. હાલો, એનો શિવ આવી ગયો સવા હવાય. હેલો, હાલો. લે પાણી ભરવા ગયો ને ત્યાં હુઈ ગયા લાગે. બાપા બાપા લ્યો થોડુંક પાણી પી લ્યો. એ બાબા દોડો તો. પૂછું ભણા આ મારા બાપા કઈ બોલતા કેમ નથી? એ બનેવી બાપા એ બનેવી એ ભણા તારા બાપાને કાલ થઈ ગયું લાગે. સમજો તમે ઘડીક કસરો હું પોતુભાઈ એને વાત કરું લે બોલાવતો હું. હા હા ના ગજુડા, હા બાપા. હવે તું આની સગાત મેઘ તો સારું છે હો. એટલે આપણું ઘર છે કે એનું ઘર છે ઈ કઈ ખબર નથી પડતી આમાં. પણ બાપા મેં ક્યાં એને બોલાવ્યો? ઈ આવ્યો. આ તમે આવ્યો હતી? હા પુત્રી, હા આ ઉભો થા ને કે ઘરે થા ભાઈ તું. થાવો. એ વાલજી કાકા હવે થાય ગયો બાકી હુવાય નહીં દે. પણ તારા કાંઈ કામકાજ છે કે નહીં? કાંઈ કામ થતો નથી એટલે આઈ આવીને પડ્યો. આ તો છે ને અમારે છે ને ઓલું લહણ ફોડી નાખ. ચા અંદર બેઠો બેઠો હાલ. એ ના ના અરે ઘરે કામ ચિંતા હતા એટલે તું આઈ આવી આવ્યો. હવે છે ને બેકાર નો હતો ચાલો મારા હુવા દેજો મને. એમ છે, બેઠ છે ને મારો. અમારે આરો બેઠ ફુવાર ની ચાલ. હવે બેઠો બેઠો થાકી જાવ પણ પણ તારા ઘરે જઈને હું ને ભાઈ ઘરે પછી બધા મને ટોક ટોક કરે મને ન ગમે. યાર આજો હું આવ્યો. એ વાલચિકા જલ્દી હાલો જલ્દી મારા ઘરે. હું છું. એ ગજુભાઈ મારા બાપાને કાંઈક થઈ ગયું કાંઈ બોલતા નથી હાલો ને હટ. હા સ્કીમ. સ્કીમ એ સ્કેમ નથી વાલચિકા. બાપા કાંઈક થયું હશે હો તો તામ રોવા મળે નકર રોવે થોડા કાંઈ. એ રાજા રોમા હું છું. મારા બાપા કાંઈ બોલતા જ નથી. તારા પર શી બોલતા? તો બધું ખોટું ન બોલતો હો. એ હાસુ બસ. જો અમને ઠેકા કરાવી દે તો હાલ કરે મારી મેં પાડી દઉં. હા હા, ભલે હો હાલ એ આચી થયું હોય ને તો સરપંચને વાતમાં ફોન કરી દઈ અને હાલ જોઈએ કે આપણે તૈયાર સણા સોવા લઈ આવો. હું છું તો. બાપા તડકો છે તડકો બડકો લાગી ગયો છે. હાલો હાલો હાલો. હા 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 તો સારો સેટ ઉભો કર્યો. કયા ફિલ્મનું શૂટિંગ છે ને એમાં તમે મને બાંધીને લાવ્યા? અરે કીધું હોત ને તો હું તમે કયો ને એવો હું રોલ કરી દે. ગાંડાનો કરી દે, વિલનનો કરી દે, હીરાનો કરી દે, ગામ એવો મને આ ફિલ્મના શૂટિંગમાં મને બહુ શોખ. એ ચિત્રગુપ્ત એને સમજાવો કે આ ફિલ્મનું શૂટિંગ નથી હાલતું. સમજાવો એને. એય, આ ફિલ્મના શૂટિંગનો સેટ નથી. આ છે ને યમરાજનો દરબાર છે. એટલે તું મરી ગયો છો. એ હું કાંઈ મળ્યો નથી અને મળ્યો હોત તો હું તમારી સામે ક્યાંથી વાતો કરું? લે, પતિ જીવ હોય ને એ સામે વાતો કરીએ કે તું મરી ગયો છે. ચાલો મને બે તારો જે કાંઈ નિર્ણય કરવાનો છે ને એ અમીને યમરાજ કહીશું ચોપડા ખોલીને પછી. હવે તમે મને હેઠે સમજાવતા અહીંયા લાવ્યા. એ મનુષ્ય તું મરી ગયેલો છો તને હાસું નથી લાગતું? ના રે ના, મને ક્યાંથી આવું લાગે? આ તમે સામુ ઊભો. ચિત્રગુપ્ત એને હેઠે બતાવો તો એ મરી ગયેલો હોત ને અમને ખબર પડશે ને. હવે તું નથી મર્યો ને. નહીં. હવે તું જો આ હેઠે જોઈ તો પેલા. એ બનેવી આંખો ખોલો. વાલચિકા કાંઈ એ હું છું. હે બાપા હું છું. હવે ક્યાં કાંઈ બોલે જ છે હું હવે આમાં કાંઈ મને છે કાંઈ છે એવું લાગતું નથી. પણ આ રાજા આને છે ને 108 ને ફોન કરવો પડશે. દવાખાને સીધો લઈ જવાના હોય. હા હા દવાખાને લઈ જાય. હા તો સરપંચ ને આવી જવા દે. જ્યાં સરપંચ ની આવ્યા લે. આવો સરપંચ આવો. એ હું છું રાજા. હવે કાંઈ બોલતા નથી જો ને. હવે સરપંચ આમાં મને તો કાંઈ દેખાતું નથી. તમે જો એમ કર્યું 108 ને બોલાવી દવાખાને લઈ જઈએ હવે. એ વાલજીભાઈ આમાં 108 ને ફોન કરવાની જરૂર નથી. મને લાગે ભૂખડમાં કાંઈ છે નહીં. હવે એવું છે? હવે પૂરું થઈ ગયું લાગે. રાજા હા તમારા હગાવાલાને ફોન કરજો. એ રાજા, એ હું અહીંયા છું રાજા. એ તારો કોઈ રાજો બાજો સાંભળશે નહીં. તું મરી ગયો છો સમજ્યા. તારો આત્મો હવે અહીંયા વળેલો છે. તારું ખોળ્યું છે. હવે તારી ના બધી તૈયારી થઈ ગયેલી છે સમજ્યા. એટલે ઘડીક હવે ચાલો બોલો બે સોપડામાં બરોબર અમને જોઈ લેવા દે. હું કેવું યમરાજ? ચિત્રગુપ્ત એનો સોપડો જો એ હું પાપ કર્યા ને હું પુણ્ય કરાય મને બતાવો હાલો. હા હા બસ નીકળી ગયો ને નહીં આવે. રાજા આમાં જે થવાનું હતું ને એ થઈ ગયું. આમાં મુંજામ આમ જો એમ તમારા સેવિત ને તમ તારે તું મુંજામાં આમ જો
વાલજીભાઈ એ ગજુ હા બે જાઓ લાકડાની વ્યવસ્થા કરો લગરભાઈ ને ફોન કરી દો ટ્રેક્ટર ની અને સમસાને લાકડા પકડજો જાઓ તમે બે આ તો વાંધો નહીં સરપંચ હાલ બત્રી જાઓ અને આમ તો રાજા આ છેલ્લી વેળા કાંઈ બોલ્યા થા કે બોલ્યા જ નથી કાંઈ બોલ્યા થા કે બોલ્યા જ નથી એમ તો કયો તો ખરી એ વાલજી કાકા એ તડકાના બહાર થી આવ્યા ને તે મને લાગે કે મગજમાં એને એવું ધૂનકી સડી ગઈ આ જો ને જમણા જેવા ઉભા એમ જ બોલતા હતા એમ નકરું. કહેતા હતા હા વાલજીભાઈ હવે હે ને આમાં બહુ મોડું ન કરાય બરોબર ને હું હમણાં કાંટિયાની એની વ્યવસ્થા કરું છું અને પછી સમસાને લઈ જઈને તૈયાર ઉતાવ રાખીને કે દી હાથ ને પછી ન લઈ જવાય હા તે બરોબર છે સરપંચ દી છે ને ચાલો હું ટુઅર બોલ લેવું અને સાલા મને ઘડીક બેજો રોતા નહીં હો હા હાલો તૈયાર કરી નાખ્યું બીજું વાલજી કા હાટ આવજો પાછા અરે તરત એ બાપા હમણાં મનુષ્ય ખબર પડશે ત્યાં કેટલા પાપ કર્યા ને કેટલા પુણ્ય કર્યા એ ચોપડામાં જોવે ને પછી ઉભા રહેજો, હા. બસ જો આ પન્નું એનું છે હો યમરાજ આ રૂખડે છે ને એની પત્નીને છે ને બહુ હેરાન કરેલી છે એટલે આ તારે એની પત્ની રિહાન વહી ગયેલી છે એની પત્નીને એટલું બધું દુઃખ આપ્યું ને કે આ માણસ છે ને હાવ રાક્ષસ છે મેં મારી પત્નીને કોઈ દુઃખ નથી આવ્યું. એ તું ઘડીક સાનો મોનો રે હજી તારા લેખ વાંચે છે હા અને જો આ બીજામાં એની છે ને નિશાળમાં ચોરી કરેલી છે હું સોરી હું કરી જોવો તો અરે હું કોઈ ક્યાંય સોરી જ નથી કરી. ચોરીમાં નિહાળની અંદરથી છે ને ટક લઈ લીધો તો છે એમાં નકરું સિક્કા મારવાનું હતું ને એ બધું લઈને આવેલો છે આ ના ના હવે એવું મને કઈ ખબર જ નથી અને એવું મેં સોરી કરી જ અરે નથી. તું કઈ ચાલ મને ભાઈ તારો લેખક બધો જોવે છે કેટલા પુણ્ય છે કેટલા પાપ છે પછી તારો નિર્ણય થાય છે બધો અને જો એમ રાજ મંદિરની અંદરથી એની ટંકોરો સોરેલો છે એ તે મંદિરનું નથી મેં કહું બહુ મોટું પાપ કર્યું છે તે તો આ અરે હું કોઈ મંદિરમાં કોઈ સોરી જ નથી કરી. એ તું ઘડીક રે આ રૂખડ છે ને ખરેખર ગણો ને તો એક ધારો બધામાં પાપીમાં જ ગણાય છે બહુ મોટા પાપ કર્યા આને હે ને નરકમાં જવા જો એ તમે હરખું જોવો તો ખરા. શું જોવાનું છે અરે આ તો રૂખડનું ખાતું છે અને હું તો ભૂખડ છું ભૂખડ. હે હા સરપંચ કે ભૂલ નથી થઈ ગઈ ને આપણીથી જીવ લેવામાં અરે ચિત્રગુપ્ત ભૂલ થઈ ગઈ હોય ને તો એને ખબર ન પડે ને એમ રાખજો હા એ વાત સાચી જો કહી દઈશું ને તો ખોટે ખોટો આપણે હેરાન કે છે જીવ આપણે ભૂલથી બીજાનો લેવાઈ ગયેલો છે આ ખબર ન પડી જાય એમ હવે એ બધું મૂકો હવે અને મને છે ને હકો લઈને પાછો મૂકી દો અને આ હું ભૂખડ નથી હું ભૂખડ છું ભૂખડ. એ હવે અમારાથી ભૂલ થઈ ગઈ ને હવે જવા દે બરોબર ને તો થોડા દી અહીંયા રહી જાવ અરે અહીંયા કાંઈ નથી રહેવું. હાલો મને ગમે એમ કર્યું છે ને મને મૂકી જાવ હાલો મૃત્યુ લોકમાં મૂકી જાવ. એ મનુષ્ય હવે ના તારા જવાનો કાંઈ ફાયદો નથી હવે ના બધું પૂરું થઈ ગયું છે અરે હું પૂરું થઈ ગયું છે. એ હવે તું ના નો થઈ કે આમ જો તારું ખોળિયું જેગવી નાખ્યું જોઈજો એ હજી જગ્યું નથી હજી ઓલો હજી જગ્યું નથી એમ કહું છું. હવે ફૂક મારે કાંઈ ફાયદો નથી તારું નાન્યા પૂરું થઈ ગયેલું છે હા તારી હવે રક્ષા થઈ ગઈ છે ઢગલામાં એટલે તારો કાંઈ મેળ નહીં આવે હવે અમારે છે ને કાંઈક નવું વિચારવું પડશે તારું